હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના નવા લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે આ લેક્ચરમાં પારિમાણિક વિશ્લેષણ, તમને યાદ હશે આપણે પારિમાણિક વિશ્લેષણ ભણાવેલું, જેમાં તમને કીધેલું પારિમાણિક વિશ્લેષણ એટલે બીજું કંઈ શું થાય, એમએલટી. તો જે એમએલટી આપણે જે ફોર્મ છે બધા એ જ એટલે પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણના કુલ 3 ઉપયોગ હતા. એમાંથી આપણે એક ઉપયોગ ભણેલા કે પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ પણ સમીકરણ હોય એ સમીકરણ છે એ એકમની દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ નક્કી કરી શકીએ. પછી બીજો ઉપયોગ શું હતો એ આજે ભણવાના છીએ. બીજો ઉપયોગ એવો છે કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. તો આ હતો પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ. અને તમને યાદ હશે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ એવો હતો કે કોઈ ભૌતિક રાશિ છે એના જુદી જુદી એકમ પદ્ધતિ લઈએ, જેમ કે એમકેએસ ને સીજીએસ, એમાં જે એકમો મળે છે એ એકમ વચ્ચેનો સંબંધ મેળવવો એ આપણે આના પછી જોવાના છીએ. તો આપણે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ ડિસ્કસ કરીએ છીએ. આ ઉપયોગ જેમ મેં તમને કીધું હતું ત્રુટી આઈએમપી છે, એમ આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે કે જેમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર છે? તો આપણે ઘણો આઈએમપી ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટોપિક એકદમ ઇઝી છે, એક જ રીતમાં દાખલો કરવાનો છે. એક્ઝેક્ટલી આપણે આ જે ટોપિક છે એ આપણે ઉદાહરણ થકી સમજવાના છીએ. બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે. ગતિ ઉર્જા કે એ પદાર્થના દળ એમ, વેગ વી તથા ઊંચાઈ એ પર આધારિત હોય તો તેનું પારિમાણિક વિશ્લેષણની મદદ વડે સમીકરણ મેળવવાનું છે. માનો તમને આ ટાઈપનો પ્રશ્ન પૂછાણો કે ગતિ ઉર્જા છે એ 3 વસ્તુ પર ડિપેન્ડ કરે, દળ એમ પર, વેગ વી પર અને ઊંચાઈ એચ પર ડિપેન્ડ કરતી હોય તો તેનું પારિમાણિક વિશ્લેષણની મદદ વડે સમીકરણ મેળવવું એવો પ્રશ્ન છે આપણી પાસે. ચલો જોઈએ હવે. તો પહેલામાં પહેલું સ્ટેપ શું કરવાનું? સિમ્પલ. કોનું સમીકરણ મેળવવાનું છે? ગતિ ઉર્જાનું. કોનું સમીકરણ મેળવવાનું છે? ગતિ ઉર્જાનું. ઓકે. શેમાં મેળવવાનું છે? તો ત્રણ રાશિ આપી છે, દળમાં, વેગમાં અને ઊંચાઈમાં. આમાં સમીકરણ મેળવવાનું છે. હવે આગળ ચર્ચા કરીએ એ પહેલાં બેકગ્રાઉન્ડમાં થોડુંક સાઈડમાં જોઈ લઈએ. ચલો હું તમને એમ કહું કે તમારે ક્ષેત્રફળનું સમીકરણ મેળવવાનું છે લંબાઈમાં, તો શું આવશે? એ બરાબર L². સમજ પડે છે કે નહીં પડતી? હું તમને એમ કહું કે તમારે કદનું સૂત્ર મેળવવાનું છે શેમાં? લંબાઈમાં. શું મળશે? એ વી બરાબર L નો ઘન. આટલે આપણી ખબર છે. હું તમને એમ કહું કે તમારે ભાઈ વેગનું સમીકરણ મેળવવાનું છે, વેગ વીનું શેમાં? અંતરમાં, ઝડપમાં. તમે શું મૂકશો? અંતરના છેદમાં સમય. તમે કહેવાય શું? અંતરની એક ઘાત સમયની ઘાત લખાય, આ રીતે લખાય. માટે વી વેગ બરાબર શું આવશે? અંતર ધારો કે L કહી દઈએ તો L1 અને સમયની કહી દે T, તો શું આવશે? T-1. લખાય કે નહીં? અથવા આમ લખાય, અંતર વેગ વી બરાબર અંતર ડી ની 1 ઘાત અને સમય ટી ની -1 ઘાત. બરાબર કે નહીં? તો હકીકત આના પરથી સાબિત એવું થાય છે કે કોઈ રાશિનું બીજી રાશિમાં સમીકરણ મેળવવું એટલે કે ઘાત નક્કી કરવી. જો ક્ષેત્રફળમાં પણ અહીંયા લંબાઈ આવે છે, કદમાં પણ લંબાઈ આવે છે, પણ બેમાં ફરક શું છે? અહીંયા લંબાઈને 2 ઘાત આવે છે, અહીંયા લંબાઈને 3 ઘાત આવે છે. તો તમે એમ કહી શકો કે ક્ષેત્રફળ છે એ લંબાઈ પર આધારિત છે. તમે એમ પણ કહી શકો કદ છે એ પણ L પર એટલે કે લંબાઈ પર આધારિત છે, પરંતુ અહીંયા 2 ઘાત આવે છે પણ એ 3 ઘાત આવે છે. મતલબ એમ થયો લંબાઈની લંબાઈ એમને રહી, 2 ઘાત મૂકો તો ક્ષેત્રફળ બની જશે, અને 3 ઘાત મૂકો તો કદ બની જશે. મતલબ તો એમ છે કે ભાઈ તમે આ જે ઘાત છે એ ઘાત નક્કી કરશે કે રાશિ કઈ આવશે. તો હકીકતે આપણે એક રાશિનું બીજી રાશિઓમાં સમીકરણ મેળવવું, એક રાશિનું બીજી રાશિઓમાં સમીકરણ મેળવવું એનો સિમ્પલ મિનિંગ એમ થાય કે આપેલ રાશિનું બીજી રાશિ પર ડિપેન્ડ કરે છે એમાં ઘાત મેળવવી. કે જે ગતિ ઉર્જા છે એ દળની કેટલી ઘાત પર ડિપેન્ડ કરે છે, ગતિ ઉર્જા છે એ વેગની કેટલી ઘાત પર ડિપેન્ડ કરે છે, ગતિ ઉર્જા છે એ શું ઊંચાઈની કેટલી ઘાત પર ડિપેન્ડ કરે કે નથી કરતી, એ બધું ડિસ્કસ કરવું એને કહેવાય પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલ રાશિનું બીજી રાશિઓમાં સમીકરણ મેળવવું. ટૂંકમાં 100 વાતની એક વાત, આમાં આપણે ઘાત શોધવાની છે. શું શોધવાની છે? ઘાત. ગતિ ઉર્જા છે એ દળ પર આધારિત હોય, વેગ પર આધારિત હોય અને ઊંચાઈ પર આધારિત હોય. તો દળની કેટલી ઘાત પર આધારિત છે, વેગની કેટલી ઘાત પર આધારિત છે અને ઊંચાઈની કેટલી ઘાત પર આધારિત છે એ નક્કી કરી નાખો તો તમારો દાખલો થઈ ગયો સોલ્વ. ચલો ધારી લઈએ આપણે. પહેલું સ્ટેપ આ પ્રમાણે મૂકવાનું. ચલો શોધવાનું છે કે તો કે ગતિ ઉર્જા છે, પ્રપોર્શનલ ટુ મૂકવાનું. શું મૂકવાનું? પ્રપોર્શનલ ટુ. ચલો કે પ્રપોર્શનલ ટુ. ચલો દળ છે, દળ અને સંજ્ઞા કેટલી છે? સંજ્ઞા કઈ છે એની? સ્મોલ એમ. ધારો કે દળ જે ગતિ ઉર્જા છે એ દળની A ઘાતના સમપ્રમાણમાં છે, ગુણ્યા ધારો કે ગતિ ઉર્જા છે એ વેગ v ની B ઘાતના સમપ્રમાણમાં છે, અને
ગતિ ઉર્જા છે એ ઊંચાઈ આપી છે, ધારો કે ઊંચાઈની સી ઘાતના સમ પ્રમાણમાં છે. આપણે એબીસી શોધવાના છે. કોની મદદ વડે? પારિમાણિક વિશ્લેષણની મદદ વડે. આ પેલું શબ્દ લખતા આવડશે કે તે લખશું? રકમમાં જે વસ્તુ આપી છે લખવાની છે. કોણ આપી? ગતિ ઉર્જા. જેનું સમીકરણ મેળવવાનું છે ડાબી બાજુ રાખવાની. જેમાં મેળવવાનું છે શેમાં મેળવવાનું છે? દળ, વેગ ને ઊંચાઈ. ધારો કે દળની એ ઘાત, વેગની બી ઘાત અને ઊંચાઈની સી ઘાતના સમ પ્રમાણમાં છે. પહેલું સ્ટેપ લખતા આવડે છે. ચલો આગળ બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું કરવાનું જુઓ. તો બીજા સ્ટેપમાં મેં તમને હમણાં કીધું પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? એમએલટીને. કોને કહેવાય? એમએલટીને. તો બીજા સ્ટેપમાં લખવાનું એમએલટી. અથવા એક કામ કરી શકો, તમે પ્રપોર્શનલ કાઢીને બરાબરનો અચળાંક મૂકી શકો, કોઈ પણ મૂકી શકો. આપણે એમાં જવું નથી, ચાલશે. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? બીજા સ્ટેપમાં તમારે પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂકવું હોય તો મૂકવાનું, નહીં મૂકવું તો ચાલશે, કારણ કે એનાથી ફરક પડતો નથી. કારણ કે આ રીતની મદદથી અચળાંક જે છે એની કિંમત શોધી શકાતી નથી. એ આપણે છેલ્લે ડિસ્કસ કરીએ આ સોલ્વ થાય પછી. એટલા માટે કહું છું. ચલો ગતિ ઉર્જા. હવે તમને ગતિ ઉર્જાનું એમએલટી આવડવું જરૂરી છે. આ રીત તમને તો જ આવડશે જો તમને એમએલટી આવડશે તો. ગતિ ઉર્જાનું એમએલટી શું હોય? ચલો તો ગતિ ઉર્જાનું એમએલટી યાદ રાખવાનું ન હોય. ઉર્જા છે ઉર્જા. મેં તમને કીધું કોઈ પણ પ્રકારની ઉર્જાનું એમએલટી શું આવે? ભૂલાઈ ગયું તો કંઈ ના તો યાદ હોય ને. સૂત્ર શું આવે ગતિ ઉર્જાનું? હાફ mv સ્ક્વેર. જો કે આપણે એક મેળવવા જઈ રહ્યા છીએ. ચલો કહી દઉં છું, વાંધો નહીં. કે બરાબર શું આવશે? હાફ mv સ્ક્વેર. અહીંયા શું આવે? કિલોગ્રામ. વેગનો વર્ક છે ને શું કહેવાય? મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે બધી વસ્તુ તમને શોધી નહીં બતાવું, કારણ કે એમએલટીનો લેક્ચર ઓલરેડી મૂકેલો છે. તો ગતિ ઉર્જાનું એમએલટી શું આવશે? m1 મીટર સ્ક્વેર એટલે કે L2 અને સેકન્ડ સ્ક્વેર એટલે કે T-2. તો શું આવશે? કોઈ પણ ઉર્જાનું એમએલટી શું હોય? m1 L2 T-2. તો એ લખશે આપણે ગતિ ઉર્જાનું એમએલટી. શું લખશું અહીંયા? m1 L2 T-2. ચલો પ્રપોર્શનલ એમ રાખીએ. બરાબર છે. આગળ વધીએ. વોટ ઇઝ એમ? એમ શું છે? મીટર નહીં. શું છે? દળ છે. શું છે? દળ. ચલો એ ઘાત ઉપર એમ રાખો. મીટર એટલે સોરી એમ એટલે કે દળ. દળનું એમએલટી શું હોય? સિમ્પલ m1. એની કેટલી ઘાત આવશે? એ ઘાત. આગળ વધીએ. વી શું છે? વેગ છે. વેગનું એમએલટી શું હોય? અરે ભાઈ મીટર પર સેકન્ડ. તમને એમએલટી ન આવડે તો પહેલાં એકમ યાદ કરવાનું. એકમ ન આવડે તો સૂત્ર યાદ કરવાનું. ચલો માનો કે આપણને વેગનો એકમ આવડે છે. શું છે એકમ? મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનું એમએલટી શું થાય? L1 T-1 ની કેટલી ઘાત? બી ઘાત. અને છેલ્લે છે શું? ઊંચાઈ. ઊંચાઈનો એકમ મીટર થાય તો એનું એમએલટી થાય L1 ની કેટલી ઘાત? સી ઘાત. આટલી ખબર પડે કે ન પડે? તો બીજું સ્ટેપમાં શું કરવાનું? પહેલા સ્ટેપમાં જે રકમ આપી છે એના આધારે સૂત્ર બનાવવાનું. બીજા સ્ટેપમાં ધારો તો બરાબર કાઢીને પ્રપોર્શનલ મૂકી શકો, નહીં મૂકો તો ચાલશે. તો બીજું સ્ટેપ આપણે આ પ્રમાણે બનશું. જે પણ રાશિ આપી છે એનું મારે એમએલટી લખવાનું છે. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? સાદુરૂપ આપે. ચલો અહીંયા શું આવશે? m1 L2 T-2 પ્રપોર્શનલ ટુ ગુણો. ચલો એમની એક ઘાત ગુણ્યા એક ઘાત. શું થાય? એમની એક ઘાત. ઓકે. એલની કેટલી ઘાત હશે? એલની બી ઘાત. ટીની માઇનસ બી ઘાત ને એલની એક ગુણ્યા સી ઘાત. એક્ઝેક્ટલી તમે જો આમ અહીંથી આવું કરી શકો છો કે ભાઈ કે બરાબર છે એ આલ્ફા ઇન્ટુ એમ રેસ ટુ એ ઇન્ટુ વી રેસ ટુ બી ઇન્ટુ એચ રેસ ટુ સી. આલ્ફા શું છે? આલ્ફા એક અચળાંક છે. અને કેવો અચળાંક છે? પરિમાણ રહિત અચળાંક છે. કેવો અચળાંક છે? પરિમાણ રહિત અચળાંક. કે બરાબર આલ્ફા ઇન્ટુ એમ રેસ ટુ એ વી રેસ ટુ બી એચ રેસ ટુ સી. આમે શું કર્યું છે? પ્રપોર્શનલ કાઢીને અચળાંક મૂક્યો છે. નીચે લખી દઉં છું કે બરાબર આલ્ફા ઇન્ટુ એમ રેસ ટુ એ વી રેસ ટુ બી એચ રેસ ટુ સી. આમે શું મૂક્યું? અચળાંક મૂક્યું. મેં તમને કીધું ને તમે બીજું સ્ટેપ આ લખી શકો છો. અહીંયા ફરજિયાતપણે આલ્ફા શું છે? આલ્ફા એક અચળાંક છે. પણ અચળાંક કેવો? મેં લખ્યું છે અહીંયા પરિમાણ રહિત. કેવો અચળાંક? પરિમાણ રહિત અચળાંક. મતલબ એમ કે એનું પોતાનું ખુદનું કંઈ પરિમાણ ના હોવું જોઈએ. પરિમાણ ના હોય એટલે શું હોય? એમએલટી ના હોવું જોઈએ. બરાબર છે. તમારે ફરજિયાતપણે એવો અચળાંક મૂકવાનો. હવે આ રીતની મર્યાદા છે. બે મર્યાદા અચળાંકને લગતી બે મર્યાદા છે. પહેલી મર્યાદા કે આ રીતની મદદથી તમે જે અચળાંક છે એનું મૂલ્ય નક્કી ના કરી શકો. અને બીજી મર્યાદા એવી છે કે આ રીતની મદદથી જે અચળાંક છે એ તમે જે અચળાંક મૂકો છો એ હંમેશા પરિમાણ રહિત હોવો જોઈએ. એટલા માટે હું અચળાંક મૂકતો જ નથી. કારણ કે જે મર્યાદા છે શું કામ લખવી? પહેલાં અચળાંક મૂકે ને પછી કાઢી નાખે. એવું આપણે કરવાનું થતું નથી. ચલો તો આપણે શું કરશું? જસ્ટ આપણે પહેલું સ્ટેપ શું લખશું? કે જે રકમ આપી છે એના આધારે બનાવ્યું. બીજું સ્ટેપ શું કરશું? જે અલગ અલગ રાશિ છે એના શું લખ્યું? એમએલટી લખ્યા. આટલું થઈ ગયું. ત્રીજા સ્ટેપમાં શું કરશું? સાદુરૂપ આપશું. બરાબર. સાદુરૂપ આપણે હવે આગળ વાત કરીએ. સાદુરૂપમાં છે ને સરખી ઘાતવાળા પદ ભેગા કરી દેવાના. જેમ કે આધાર જેનો સરખો હોય ને, જેનો આધાર સરખો હોય પદ ભેગા કરવાના. જો અહીંયા એલની બી ઘાત છે, અહીંયા એલની સી ઘાત છે. તો આને એલની ભેગી ઘાત કહેવાય. એલની કેટલી ઘાત કહેવાય? બી પ્લસ સી. કેટલી ઘાત કહેવાય? એલની બી પ્લસ સી. તો ચલો ચોથું સ્ટેપ લખવું લખવાનું. બાકી સાદુરૂપ જ છે. હવે તો એમની એક ઘાત, એલની બે ઘાત, ટીની માઇનસ બે ઘાત ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે અહીંયા? એમની એક ઘાત, એલની કેટલી ઘાત આવશે? બી પ્લસ સી ઘાત અને ટીની માઇનસ બી ઘાત. થશે કે નહીં? આટલું આવડે કે ન આવડે? ચલો આટલું આવડી ગયું. હજુ અહીંયા હવે એમની એક ઘાત છે, અહીંયા એમની એક ઘાત છે, અહીંયા એમની એક ઘાત છે, અહીંયા એલની બે ઘાત છે, અહીંયા એલની બી પ્લસ સી ઘાત છે, અહીંયા ટીની માઇનસ બે ઘાત છે, અહીંયા ટીની માઇનસ બે ઘાત છે. તમે પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂક્યું હોત, અચળાંક લખ્યો હોત,
બરાબર છે. અચળાંક એક પણ હોઈ શકે, અચળાંકની કિંમત કોઈ પણ હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે એની કિંમત. તો એ બરાબર આવે, ટૂંકમાં પ્રપોર્શનલ ગણી તમે બરાબર લખો તો મેં તમને પહેલાં શીખવાડેલું છે કે જ્યારે સમીકરણમાં વચ્ચે બરાબર ક્યારે આવે, જ્યારે ઘાત સામે સામેની સરખી હોય. તો જો એમની ઘાત કેટલી છે, 1 ઘાત છે, તો એમની કેટલી ઘાત છે, 1 ઘાત. તો બે ઘાતને સરખાવો, સાબિત શું થયું, એમની 1 ઘાત અહીંયા છે, એમની 1 ઘાત અહીંયા છે, બે ઘાતને સરખો સાબિત થશે આવું કે 1 બરાબર a. આ એવું સમીકરણ નંબર 1. પછી આને સરખાવો, એલની 2 ઘાત છે, અહીંયા એલની કેટલી ઘાત છે, b પ્લસ c ઘાત. ચલો આને સરખાવો, સાબિત શું થશે, સાબિત થશે 2 બરાબર b પ્લસ c. આ સમીકરણ નંબર 2 એવું. ચલો આગળ વધીએ. અહીંયા ટીની કેટલી ઘાત છે, -2 ઘાત. અહીંયા ટીની કેટલી ઘાત છે, -b ઘાત. તો બેન સરખાવો, તો -2 બરાબર -b. -2 બરાબર -b હોય તો માઇનસ માઇનસ ઉડી ગયું, વધ્યું શું, b બરાબર 2 બરાબર 1 છે. ચલો મેળવશું આપણને b બરાબર 2 અને અહીંયા 1 બરાબર a અથવા a બરાબર 1. ચલો આના પરથી આપણે c શોધીએ. ચલો c ની કિંમત શું આવશે, તો b ની કિંમત તમે મૂકી દો, c ની કિંમત મળે કે ના મળે. ચલો સમીકરણ શું છે, સમીકરણ કંઈક આવું છે, b બરાબર b પ્લસ c. 2 એમને રાખીએ, b કેટલા મળ્યા, 2 મૂક્યા તો 2 મૂકી દઈએ, પ્લસ c કેટલા છે શોધવાના છે, c મૂકી દઈએ એમને. હવે 2 આ બાજુ આવે તો 2 - 2 શું થાય, 2 - 2 બરાબર c. સાબિત શું થયું, c બરાબર 0. શું સાબિત થયું, c બરાબર 0. તો મારો આન્સર આવી ગયો, a બરાબર 1 આવશે, b બરાબર 2 આવશે, c બરાબર 0 આવશે. આપણું સમીકરણ શું હતું, ગતિ ઉર્જા k પ્રપોર્શનલ ટુ શું હતું, m ની a ઘાત, v ની b ઘાત અને h ની c ઘાત. ચલો મુખ્ય સાબિત શું થયું, ગતિ ઉર્જા k ઇઝ પ્રપોર્શનલ ટુ m ની a ઘાત એટલે શું થાય, a એટલે 1 આવ્યા આવશે 1 ઘાત, v ની b ઘાત છે, b કેટલા આવ્યા 2 આવ્યા તો v સ્ક્વેર, અને h ની કેટલી ઘાત આવી, c ઘાત એટલે 0 ઘાત. બરાબર. સાબિત શું થયું, ગતિ ઉર્જા છે એ એમની 1 ઘાતના સમપ્રમાણમાં છે, વેગના વર્ગના સમપ્રમાણમાં છે, અને h ની 0 ઘાત એટલે કે h પર ડિપેન્ડન્ટ જ નથી. લખાય શું, લખાય આ રીતે, k પ્રપોર્શનલ ટુ mv સ્ક્વેર. શું લખાય, k પ્રપોર્શનલ ટુ mv સ્ક્વેર. હવે અહીંથી તમે આગળ નહીં લખી શકો. આગળ એટલા માટે લખી શકો કે આના પરથી મારે બરાબર વાળું સમીકરણ લખવું છે. k બરાબર કેટલા થાય, mv સ્ક્વેર. ચલો એક તો ખબર પડી ગઈ કે k છે એનું સૂત્ર કંઈક આવું આવશે, ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર સમથિંગ લાઈક ધીસ mv સ્ક્વેર આવશે. પણ કેટલા mv સ્ક્વેર આવશે એ કહી શકું નહીં, એ મર્યાદા છે. તો એ તમે નક્કી કરી શકશો નહીં આ રીતથી. હવે એ નક્કી કરવું પડે તમારે બીજી કોઈ રીતથી અથવા પ્રયોગ પરથી, અને પ્રયોગ પરથી નક્કી કરીને આપણે ખબર પડી કે ગતિ ઉર્જા છે એ mv સ્ક્વેરના સમપ્રમાણમાં તો છે પણ 1/2 આવે. શું આવે, 1/2. આ છે અચળાંક. શું છે, અચળાંક. હવે આ અચળાંકની કિંમત તમને અહીંથી મળશે નહીં, એના માટે તમારે કોઈ બીજી મેથડ વાપરવી પડે. બરાબર છે. તમને દાખલો અહીંયા પૂછે કે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા k એ દળ m પર, વેગ v પર અને ઊંચાઈ h પર કઈ રીતે આધારિત છે. તો આપણને આ રીતે કહી દીધું કે k પ્રપોર્શનલ ટુ શું આવશે, m ની 1 ઘાત, v ની 2 ઘાત અને h ની 0 ઘાત. h ની 0 ઘાત મતલબ એમ થયો કે ગતિ ઉર્જા ઊંચાઈ પર ડિપેન્ડ કરતી નથી. ગતિ ઉર્જા છે એ વેગના વર્ગ પર ડિપેન્ડ કરે અને ગતિ ઉર્જા છે એ દળ પર ડિપેન્ડ કરે છે. બરાબર છે. પણ પ્રપોર્શનલ મળશે તમને, હજી દોસ્ત કહું છું, તમને શું મળશે, આ રીતથી પ્રપોર્શનલ જ મળશે. કોઈ દિવસ આ રીત વડે તમને અચળાંકની કિંમત મળશે નહીં. આ અચળાંક આપણે બહારથી મૂકી દેવાનો, આપણને સૂત્ર યાદ હોય તો મૂકી દેવાનું, બાકી દાખલો અહીંયા પતી ગયો છે. શું આન્સર આવશે, k પ્રપોર્શનલ ટુ mv સ્ક્વેર. 1-2 દાખલા ગણીએ એટલે તમને 100% મગજમાં રીત ઉતરી જશે. આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો ઉદાહરણ 2.17, તમારો ચોપડીનો દાખલો, ઉદાહરણનો 2.17મો દાખલો. ચલો રકમ વાંચીએ આપણે. સાદા લોલકનો આવર્તકાળ કયો, કેપિટલ ટી. આપણે આવર્તકાળને કેપિટલ ટી કહીએ છીએ. સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ ટી કોના પર ડિપેન્ડ કરે, તેની લંબાઈ l પર, ગોળાના દળ સ્મોલ m પર, ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. હવે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું એલ સ્વરૂપે, સ્મોલ એમ સ્વરૂપે અને જી સ્વરૂપે સૂત્ર મેળવવા છે. આગળ જે રીત ભણાવી બેઠી રીત અહીંયા યુઝ થશે. આપણે ફટાફટ દાખલો ગણીએ. ચલો પહેલું સ્ટેપ શું આવે, પહેલું સ્ટેપ કોનું સૂત્ર શોધવાનું છે, આવર્તકાળનું. તેને લખશું આ બાજુ ટી પ્રપોર્શનલ ટુ, ધારો કે ટી પ્રપોર્શનલ ટુ. ચલો કઈ વસ્તુ આપી, પહેલી વસ્તુ આપી લંબાઈ, તો લખી નાખું લંબાઈ. ઓકે, લંબાઈ લખી નાખું. ધારો કે ટી છે એ લંબાઈની 1 ઘાતના સમપ્રમાણમાં છે. આગળ વધીએ, ગોળાનું દળ સ્મોલ એમ. ધારો કે ટી છે એટલે કે આવર્તકાળ છે એ ગોળાનું દળ જે એમ છે એની 2 ઘાતના સમપ્રમાણમાં છે. અને ત્રીજી વાત, ગુરુત્વ પ્રવેગ જી પર, ધારો કે જે એલ ટી છે એ ગુરુત્વ પ્રવેગ જીની c ઘાતના સમપ્રમાણમાં છે. આપણે આ રીતનો ઉપયોગ કરીને a b c ની કિંમત શોધીશું અને ત્યારબાદ t નું સૂત્ર બનાવીશું અચળાંક વગર. કેમ કે તમને હમણાં કીધું આ રીતથી તમને અચળાંક મળે નહીં, એના માટે તમારે એક્સપેરિમેન્ટથી અથવા બીજી કોઈ રીત વડે અચળાંક શોધવો પડે. તો
પહેલું સ્ટેપ બની ગયું. બીજા સ્ટેપમાં શું કરવાનું? સિમ્પલ. બીજા સ્ટેપમાં તમે શું મૂકો? MLT મૂકો. શું મૂકો? MLT. ઘણી વખત ચોપડીમાં તમને બીજું સ્ટેપ આવું આપેલું હોઈ શકે કે ટી બરાબર કોઈ અચળાંક ધારો કે કે લઈ લઈએ કે ઇન્ટુ એલ રેસ ટુ બી એમ રેસ ટુ બી એન્ડ જી રેસ ટુ સી. આવું તમને હોઈ શકે. બાજુમાં લખ્યું છે કે શું છે? પરિમાણ રહિત અચળાંક. શું છે? કે પરિમાણ રહિત અચળાંક. કે છે કે એની કિંમત આપણને મળવા થતી નથી. આ રીતની મદદ વડે કેની કિંમત મળવા થતી નથી. બરાબર છે? એટલા માટે હું એ કે લખતો નથી. તમારે જો લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. બરાબર? આપણે આગળ વધીએ તો બીજું સ્ટેપ શું આવે? બીજા સ્ટેપમાં તમારે જસ્ટ ખાલી શું લખવાનું? MLT લખવાનું. ચલો લખે. ટી શું છે? ટી આવર્તકાળ છે. હવે આવર્તકાળ એક ટાઈપનો સમય છે. કયો સમય? એક પરિભ્રમણ માટે લાગતો સમય. તો સમયનું સૂત્ર શું હોય? સમયનું MLT શું થાય? આપણને ખબર છે. M0 L0 T1 પ્રપોઝલ ટુ એમને રાખશું, અથવા તમારે આ સ્ટેપ લખી શકો બરાબર કરીને કે એમને રાખવાનું. કેનું કોઈ MLT નહીં હોય પાછું. કેનું કોઈ MLT હશે નહીં, કારણ કે કેવો છે? પરિમાણ રહિત અચળાંક. તો લખવાની જરૂર શું છે? આગળ વધીએ. M0 L0 T1 પ્રપોઝલ ટુ એમને રાખીએ. L શું છે? L લંબાઈ છે. લંબાઈનું MLT શું હોય? L1 એની કેટલી ઘાત છે? 1 ઘાત. આગળ વધીએ. M શું છે? દળ છે. દેખું ને, ગોળાનું દળ. તો M શું છે? દળ. દળનું MLT શું થાય? M ની 1 ઘાત ઇન્ટુ B ઘાત. અને ગુરુત્વ પ્રવેગ G. હવે તો આવડશે કે નહીં આવડે? ગુરુત્વ પ્રવેગ G નું MLT શું થાય? અરે સાહેબ, છેલ્લે પ્રવેગ એવું એ જ સફિશિયન્ટ છે. કોઈ પણ પ્રવેગ હોય, ગુરુત્વ પ્રવેગ હોય કે બીજો કોઈ પણ પ્રવેગ હોય, પ્રવેગનું MLT શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના આધારે શું થશે? M0 L1 T-2. તમને આવડવું જોઈએ. મેં તમને હમણાં કહી રહ્યો છું, તમને MLT ન આવડે ચાલશે, પણ તમને એકમ આવડવો જરૂરી છે. એકમ ક્યાંથી આવ્યો? વેગના છેદમાં સમય. વેગ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. શું બનશે? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આમાં દળ ક્યાં આવે? આમાં ક્યાંય પણ કિલોગ્રામ નથી. તો શું આવશે? M ની 0 ઘાત. આ મીટરની 1 ઘાત તો L1 આવશે, અને સેકન્ડ સ્ક્વેર છે પણ છેદમાં છે તો આવશે T ની -2 ઘાત. તો ગુરુત્વ પ્રવેગનું MLT શું થશે? M0 L1 T-2. ચલો લખીએ હવે. M0 L1 T-2 ની કેટલી ઘાત છે? C ઘાત. આટલી ખબર પડી ગઈ. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું તમને ખબર છે? આ જે ઘાત છે એને ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું છે. લખીએ આપણે. તો શું આવશે અહીંયા? M0 L0 T1 પ્રપોઝલ ટુ મૂકો બરાબર મૂકો, કંઈ ફરક પડે નહીં, કારણ કે કચલાંક છે એ પરિમાણ રહિત છે. બરાબર લખો તો ચાલે, અને પ્રપોઝલ ટુ મૂકો તો ચાલે. આગળ વધીએ. L ની કેટલી ઘાત છે? L ની 1 ઘાત. ઓકે. M ની કેટલી ઘાત થશે? B ઘાત થશે. આગળ વધીએ. M ની 0 ઘાત ગુણ્યા C. એ 0 ઘાત જ થાય. કેટલી ઘાત થાય? M ની 0 ઘાત જ થાય. ચલો આગળ વધીએ. L ની 1 ઘાત ગુણ્યા C શું થાય? L ની C ઘાત. અને T ની -2 ઘાત ગુણ્યા C થશે T ની -2C ઘાત. ખબર પડે કે ન પડે? હવે સરખી ઘાતવાળા, સરખા આધારવાળા પદ ભેગા કરીએ તો ચોથું સ્ટેપ મળશે. જો આ આંકડા લખવાની જરૂર નથી, આ તમને સમજાવવા એટલા માટે લખું છું. શું આવશે અહીંયા આ બાજુ? M0 L0 T1 પ્રપોઝલ મૂકો બરાબર મૂકો, કંઈ ફરક પડે નહીં. બરાબર લખી નાખીએ તો શું આવશે અહીંયા? M ની કેટલી ઘાત છે? B ઘાત. અને અહીંયા છે M ની 0 ઘાત. B + 0 કેટલી ઘાત થાય? M ની B ઘાત થાય. કેટલી ઘાત થાય? M ની B ઘાત. આગળ વધીએ. અહીંયા L ની 1 ઘાત છે. પહેલાં MLT સ્વરૂપે રાખવાનું. એ પહેલાં M વાળી ઘાત ગણી લેવાની, પછી L ની ગણવાની, પછી T ની ગણવાની. ચલો તો M ની કેટલી ઘાત છે? B ઘાત. અને M ની 0 ઘાત. શું થાય? આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો વધ બાકી થાય, તો B + 0 B જ આવશે. હવે વાત કરી L ની. અહીંયા L ની 1 ઘાત છે, અહીંયા L ની C ઘાત છે. કુલ કેટલી ઘાત આવશે? L ની A + C ઘાત. વાત કરીએ છેલ્લે T ની 1 જ ઘાત છે, કઈ -2 છે. બસ વાત થઈ ગઈ પૂરી. હવે શું કરવાનું છે? અહીંયા જેટલી M ની ઘાત છે એ M ની ઘાત સાથે સરખાવો એટલે વાત થાય તમારી પૂરી. ચલો અહીંયા M ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે? M ની B ઘાત છે. તો પહેલાં M ની ઘાત સરખાવતા શું મળશે? M ની ઘાત સરખાવતા મળશે 0 = B. શું મળે? 0 = B. આગળ વધીએ. અહીંયા L ની કેટલી ઘાત છે? કોની ઘાત સરખા? આપણે L ની. આને થઈ ગયું સમીકરણ નંબર 1. તમને ડાયરેક્ટલી B મળી ગયો. B કેટલા મળશે? B = 0 મળશે. આગળ વધીએ. અહીંયા L ની 0 ઘાત છે, અહીંયા L ની A + C ઘાત છે. સાબિત શું થઈ ગયું? 0 = A + C. આપણે આના આગળ યુઝ કરશું. સમીકરણ નંબર 2 આપીએ. અને છેલ્લે લખ્યું એવું છે કે T ની ઘાત સરખાવો તો T ની કેટલી ઘાત છે? T ની અહીંયા 1 ઘાત છે. અહીંયા સામે કેટલી ઘાત છે? T ની -2C ઘાત છે. તો અહીંયા 1 = શું આવશે? -2C. શું આવશે? 1 = -2C. આપણે C નું કામ છે, C ને કરતા બનાવો. C બરાબર શું થશે? વિચારો. C બરાબર શું થાય? આ -2 ક્યાં છે? છેદમાં છે. શું આવશે? C બરાબર -1/2. તો C મળી ગયા. C મળશે તો A મળે કે ન મળે? ચલો આમાં કિંમત મૂકી દો. આમાં કિંમત મૂકીએ આપણે. શું છે અહીંયા? 0 બરાબર છે A + C. શું છે? 0 બરાબર A + C. તો ચલો એક કામ કરો, A ને આ બાજુ લાવો અથવા C ને આ બાજુ લાવો. શું આવશે? A બરાબર -C. મૂકીએ કિંમત. A બરાબર એમને રાખીએ, માઇનસ એમને રાખીએ, અને C બરાબર શું આવશે? -1/2. માઇનસ પ્લસ શું થશે? A બરાબર 1/2. શું થશે? A બરાબર 1/2. તો મને ત્રણેય કિંમત મળી ગઈ. B બરાબર 0 મળ્યા, C બરાબર -1/2 મળે છે, અને A બરાબર કેટલા મળે છે? 1/2 મળે છે. આપણું મેન સૂત્ર કયું? આ છે.
એમાં આપણે કિંમત મૂકીએ એટલે મારો દાખલો થઈ ગયો પૂરો. ચલો શું આવશે અહીંયા? ટી પ્રપોર્શનલ ટુ શું છે? ટી. હવે તમારે 3 કિંમત મળ્યા પછી શું કરવાનું? જે ઘાત જેને લાગુ પડે એના પર જ મૂકવાની છે. એક ઘાત કોને લાગુ પડે? લંબાઈને, તો લંબાઈ પર જ મૂકવાની. એવું નહીં કે તમે એક ઘાત છે એ દળ પર ચડાવી દો, એમ ચાલે નહીં. બરાબર છે? તો આપણે સૂત્ર મેન કયું છે? ટી પ્રપોર્શનલ ટુ શું આવશે? એલ રેસ ટુ એ, એમ રેસ ટુ બી અને જી રેસ ટુ સી. આવું આપણે ધાર્યું હતું. ઘણા કેસ લાઇનમાં ધારવું જરૂરી છે? કોઈ જરૂરી છે નહીં. તમે પહેલાં એમ વાળું લખો, પછી એલને લખો, પછી જીને ગમે એટલી ઘાત આપી શકો. અને એબીસી લખવું એવું પણ કાંઈ જરૂરી છે. તમે કોઈ પણ સંજ્ઞા વાપરી શકો છો. પણ તમે જે પણ પ્રમાણે જે લખશો અને જે ટાઈપની સંજ્ઞા વાપરશો એ પ્રમાણે અહીંયા નોટેશનમાં ચેન્જ આવી જશે. પણ આપણે સરખાવાનું એક ઘાત કોને લાગુ પડે? એલને, બી ઘાત કોને લાગુ પડે? દળને, અને સી ઘાત કોને લાગુ પડે છે? જીને, એટલે ગુરુત્વ પ્રવેગને. ચલો તો મૂકીએ કિંમત માટે. શું લખાશે હવે? ટી પ્રપોર્શનલ ટુ શું આવશે? ચલો એલની કેટલી ઘાત મળી? એલની એ ઘાત છે. ચલો એ કેટલા આવે છે? એ આવે છે 1/2. તો આવશે એલની કેટલી ઘાત? 1/2 ઘાત. ચલો એમ રાખીએ. એમની કેટલી ઘાત છે? બી ઘાત છે. બી કેટલા છે? બી બરાબર 0 છે, તો બી બરાબર મૂકશું 0. અને જીની કેટલી ઘાત છે? જીની ઘાત છે સી, અને સી બરાબર કેટલા મળ્યા? -1/2, તો મૂકશું -1/2. હવે એમની 0 ઘાત છે એનો મતલબ શું થાય? ભાઈ ગુરુત્વ પ્રવેગ છે, સોરી, જે આવર્તકાળ છે એ દળ પર આધારિત છે નહીં. શું સાબિત થાય? આવર્તકાળ જે છે એ દળથી ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. ટૂંકમાં દળ પર આધારિત છે નહીં. તો આપણે એમને કાઢી નાખીએ, લખાઈશું માટે ટી પ્રપોર્શનલ ટુ એલની 1/2 ઘાત અને જીની -1/2 ઘાત. હવે માઇનસ ઘાત ક્યાં જવા દઈએ? છેદમાં. તો લખાઈશું માટે ટી પ્રપોર્શનલ ટુ એલની 1/2 ઘાત છેદમાં જીની 1/2 ઘાત. હવે મેં તમને લગભગ કાલે કીધું હતું કે કોઈ પણની આવી ઘાત આવે 1/2 અને શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. 1/3 આવે શું કહેવાય? ઘનમૂળ કહેવાય. શું કહેવાય? ઘનમૂળ. 1/5 આવે શું કહેવાય? પંચમૂળ કહેવાય. શું કહેવાય? પંચમૂળ. તો શું છે? અડધી ઘાતે શું કહેવાય? વર્ગમૂળ. તો શું લખાય? પ્રપોર્શનલ ટુ √L છેદમાં √G. બે રૂટમાં જ છે તો બેન ભેગું કરી દે છે એટલે સાબિત થઈ ગયું. માટે ટી પ્રપોર્શનલ ટુ √L/G. અને આ રીતથી દાખલો પૂરો થઈ ગયો. અહીંયા પારિમાણિક વિશ્લેષણનું કામ પૂરું. પારિમાણિક વિશ્લેષણના આધારે આપણે એટલું કહી શકશું કે જે આવર્તકાળ છે, દોલનનો આવર્તકાળ, એ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, અને જે આવર્તકાળ છે એ ગુરુત્વ પ્રવેગ જીના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. આનાથી વધારે તમને કહી શકશે, કંઈ પણ માહિતી તમને આપી શકશે નહીં. અહીંયા પ્રપોર્શનલ છે, બરાબર નથી. તમારે બરાબર મૂકવા માટે પ્રપોર્શનલ કાઢવું પડે, અને પ્રપોર્શનલ તો જ નીકળે તમને અચળાંક ખબર હોય તો. હવે આ રીતની મદદ વડે તમને અચળાંક ખબર પડશે નહીં. એના માટે તમારે કોઈ બીજી રીત વાપરવી પડે, અથવા એક્સપેરિમેન્ટ કરીને જોવું પડે કે ભાઈ હું એલ બદલાવું, જી બદલાવું તો ટીમાં શું ચેન્જ આવે છે. બરાબર છે? તો એક્સપેરિમેન્ટ પરથી સૂત્ર આવું મળે છે, ટી બરાબર 2π√L/G. જો આ તો નહીં બદલે, પણ આ ક્યાંથી આવ્યું? આ છે એ આ રીતની મદદ વડે આવ્યું નથી. એ આપણે બીજી રીતથી લાવ્યા છીએ અને આપણને ખબર છે એટલા માટે મૂક્યું છે. તો આ રીતની મર્યાદા શું? આ રીતની મદદથી તમને જે સપ્રમાણતા અચળાંક આવે છે, પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂકવા માટે જે અચળાંક મૂકવો પડે છે એ અચળાંકની ખબર પડે નહીં. તો પહેલી મર્યાદા આ થઈ. બીજી મર્યાદા, તમે હંમેશા આ રીત તો જ વાપરી શકશો કે જો જે અચળાંક છે એ કેવો હોય? સંખ્યા હોય, એટલે કે પરિમાણ રહિત હોય. તો અહીંયા એવું કદી નહીં આવે 2π × સેકન્ડ, એવું નહીં આવે કે 2π × મીટર. કેવો અચળાંક આવશે? જો આગળ શું અચળાંક આવ્યો હતો? 1/2. કે બરાબર આપણને શું મળ્યું? m20 કરવામાં શું મૂક્યું હતું? 1/2. ટૂંકમાં તમે સંખ્યા જ મૂકી શકશો મોટા ભાગે. બરાબર છે? 1/2 ને કોઈ એકમ નહીં હોય તો ટૂંકમાં તમે એવું જ સમીકરણ બનાવી શકો પારિમાણિક વિશ્લેષણની મદદથી બીજી રાશિઓમાં, કે જેમાં અચળાંક કેવો છે? પરિમાણ રહિત છે. તો તમારે અચળાંક છે એને પણ આ રીતમાં ઇન્વોલ્વ કરવો પડે. બરાબર છે? તો શું આવ્યું? સાબિત થયું ટી બરાબર 2π√L/G. આ દાખલો તમારે પૂછાય છે. બરાબર છે? દાખલા આવા 100% પૂછાય છે. ખાસ કરીને જી નીટમાં બહુ વધારે દાખલા આપણે આવા આવશે. બરાબર? ઓકે, ચલો એક દાખલો આપણે ગણી લઈએ કે જેથી તમને આ રીત છે એકદમ મગજમાં આરામથી, શાંતિથી, સારી રીતે એક સારી જગ્યાએ બેસી જાય. એટલે આપણે કોઈ દિવસ આ રીત ભૂલાય નહીં, અને આ ટાઈપનો દાખલા પૂછાય તો આપણે એને આરામથી સોલ્વ કરી શકીએ. વધારાના દાખલા તમને બોર્ડમાં એટલા માટે ગણાવું છું કારણ કે તમારે બોર્ડમાં 50 MCQ આવશે, 50ની માર્ક્સની થિયરી આવશે. થિયરીમાં જે દાખલા પૂછાશે કે જે થિયરી પૂછાશે એ તમારી NCERTમાંથી હશે, પરંતુ જે MCQ આવશે 50 માર્ક્સના એ MCQ તમને આ NCERT આધારિત કંઈ પણથી પણ બનાવીને મૂકી શકે છે. તો ત્યારે તમને કોઈ પણ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે, કોઈ પણ રીત વ્યવસ્થિત આવડતી હશે ગોખ્યા વિના, તો જ તમે MCQ સારા MCQ છે એ સોલ્વ કરી શકશો. અને જે વધારાના દાખલા છે આનાથી પણ સારા, અત્યારે મેં દાખલા જે બધા લીધા છે એકદમ ઇઝી લીધા છે, એમાં આપણે એક ઉદાહરણનો દાખલો પણ ગણ્યો છે. બરાબર છે? આનાથી સારા લેવલના દાખલા તમને જી નીટમાં ગણાવવામાં આવશે, એટલે એ પણ ચિંતા કરવી નહીં. બરાબર છે? ચલો આપણે એક દાખલો હજી ગણીએ કે જેથી આપણો જે કોન્સેપ્ટ છે એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. ચલો રકમ વાંચીએ આપણે. દબાણ P એ ઘનતા ρ, ઊંચાઈ h અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોય
તો દબાણ પીનું પારિમાણિક વિશ્લેષણની મદદથી સમીકરણ મેળવવું. ચલો પહેલું સ્ટેપ કહ્યું કે તમારે જેનું સમીકરણ શોધવાનું છે એને પ્રપોર્શનમાં લખવાનું. ચલો શું શોધવાનું છે? દબાણ. તો દબાણને આપણે મેન લખશું દબાણ પી. દબાણને પ્રેશર કહેવાય ઇંગ્લિશમાં, દબાણને કહેવાય પ્રેશર, એટલા માટે પી વાપરો. પી પ્રપોર્શનલ ટુ. ચલો કોના પર આધારિત છે? એ ડિપેન્ડ કરે રકમમાં શું આપ્યું. ચલો શું આપ્યું છે? ઘનતા. ઘનતા સંજ્ઞા રો છે. તો આપણે ધારશું કે ધારો કે દબાણ છે એ ઘનતાની એ ઘાતના સમપ્રમાણમાં છે. ઊંચાઈ એચ, ધારો કે એચ ની બી ઘાતના સમપ્રમાણમાં છે. અને ગુરુત્વ પ્રવેગ જી, ધારો કે ગુરુત્વ પ્રવેગ જી ની સી ઘાતના સમપ્રમાણમાં છે. આપણે એવું માની લઈએ. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમને આગળ તો જ વધી શકશો તમે કે જો તમને એમએલટી આવડશે તો આ રીતની મદદ વડે તમે દાખલો તો જ સોલ્વ કરી શકશો, એમસીક્યુ તો જ સોલ્વ કરી શકશો જો તમને એમએલટી આવડતા હશે તો. જો એમએલટીમાં તુક્કો લાગશે તો દાખલો ખોટો કોઈ પણ આન્સર નહીં આવે. અલગ અલગ સમીકરણ બનશે, સમીકરણ સોલ્વ કરશો, અલગ અલગ ઘાત આવશે, એનો કોઈ મિનિંગ છે નહીં. તો જ્યાં સુધી પાક્કું એમએલટી ન આવડતું હોય ત્યાં સુધી આ રીત નકામી છે. હું હજી કહું છું એમએલટી ગોખવાના થતા નથી, આપણે એકમ પરથી બનાવી લેવાના. જેમ કે જુઓ આ બધી રાશિ છે, જેમ કે દબાણ ને ઘનતા. માનો કે તમને એનું એમએલટી આવડતું નથી તો શું કરશો? પહેલાં લખે દબાણ. દબાણ બરાબર શું થાય? ચલો દબાણ કોને કહેવાય? સૂત્ર યાદ આપણે કરીએ. બળના છેદમાં ક્ષેત્રફળ. શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. બળનો શું એકમ હોય? ન્યૂટન. ક્ષેત્રફળનો શું એકમ હોય? મીટર સ્ક્વેર. તો આના પરથી આપણે એમએલટી બનાવી દેવાનું. મેં તમને એવું કીધું હતું કે તમારે બળનું અને ઉર્જાનું એમએલટી યાદ રાખી લેવું, કારણ કે બહુ વધારે જગ્યા આવશે તો આપણે મૂકી દઈએ. તમને હું માની લઉં છું કે તમને બળનું એમએલટી યાદ હશે. શું એમએલટી હોય? M1 L1 T-2 છેદમાં મીટરના વર્ગને કહેવાય L2. સિમ્પલ થઈ ગયું. ચલો L2 ઉપર શું થશે? આ M1 L-1 T-2. તો મને દબાણનું એમએલટી શું મળશે? M1 L-1 T-2. ચલો મૂકો અહીંયા. તો આવશે M1 L-1 T-2 ઇઝ પ્રપોર્શનલ ટુ. ચલો આ બધું મૂકવાનું છે આપણે. એક કામ કરો, સ્ટેપ નીચે લખું છું અહીંયા જગ્યાના ભાવે. અહીંયા નીચે લખું છું બીજું. તો દબાણનું એમએલટી શું આવ્યું? M1 L-1 T-2 ઇઝ પ્રપોર્શનલ ટુ. ચલો શું આવશે? ઘનતા. પેલા ઘનતા લઈ લઈએ. ચલો ઘનતાનો એમએલટી આવડે નથી આવડતું, કાંઈ વાંધો નથી. ચલો ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર હોય દળના છેદમાં કદ. શું એકમ બને ઘનતાનો? કિલોગ્રામના છેદમાં મીટર ક્યુબ. હવે તો તમને આવડી ગયો હશે. શું એમએલટી આવશે આનું? એમએલટી આવશે જો કિલોગ્રામની એક ઘાત એટલે M1 આવ્યું, મીટરની 3 ઘાત છે પણ છેદમાં છે તો શું આવશે? L-3 આવશે. અને સમય છે ને શું આવશે? T ની 0 ઘાત. તો શું આવશે? રોનું એમએલટી. રોનું એમએલટી આવશે M1 L-3 T0. તો મૂકો અહીંયા M1 L-3 T0 ની કેટલી ઘાત છે? એ ઘાત છે. ગુણાકારમાં બીજું લઈએ h. ચલો h શું છે? અહીં વાંચી લેવાનું. h શું છે? ઊંચાઈ. ઊંચાઈનો એકમ શું થાય? મીટર. અને મીટરના લીધે એમએલટી થશે L1 અને બી ઘાત છે. આગળ વધીએ. જી ગુરુત્વ પ્રવેગ. હમણાં આવ્યો તો ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ હમણાં આવ્યો તો શું એકમ થાય એનો? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રવેગ કોઈ પણ હોય એનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો શું એમએલટી બને એનું? આમાં કિલોગ્રામ લીધું શું આવશે? M0. લખવાની જરૂર છે નહીં લખવાની જરૂર. જેની 0 ઘાત હોય ને આ બાજુ લખવાની જરૂર નથી. આ બાજુ લખવું કારણ કે આપણે કમ્પેર કરવું પડશે, પણ આ બાજુ લખવું નહીં ચાલશે. જેમ કે કેમ આપણે ખાલી L1 લખવું ઊંચાઈનું એ પ્રમાણે. તો ગુરુત્વ પ્રવેગનું શું આવશે? M0. મીટરની 1 ઘાત તો આવશે L1 અને સેકન્ડની 2 ઘાત છે પણ નીચે છે એટલે શું લખશું? T-2. ધારો કે કેટલી ઘાત છે? C ઘાત છે. આટલી ખબર પડી ગઈ. તો આ બધી એક્સ્ટ્રા માહિતી છે. આ બધી એક્સ્ટ્રા માહિતી છે જે તમને જો આવડતી હોય ડાયરેક્ટલી તો આમાં જવાની જરૂર નથી. તમને ડાયરેક્ટલી દબાણનું એકમ આવડતો હોય કે એનું એમએલટી આવડતું તો આ બધું લખવાની જરૂર છે નહીં. બરાબર છે? આપણે આગળ વધી આવે. જો ત્રીજું સ્ટેપ શું કરવાનું? ત્રીજું સ્ટેપમાં આ બાજુ એમને રહેવા દઈએ. શું આવશે અહીંયા? M1 L-1 T-2 એમને રાખીએ. આ બાજુ પ્રપોર્શનલ ટુ કરીએ. ચલો બધી ઘાત અંદર ગુણો. તો અહીંયા આવશે M ની એ ઘાત, પછી L ની કેટલી ઘાત છે? જો L-3 એ ઘાત, L-3 એ ઘાત. આગળ વધે T ની 0 ઘાત. T ની 0 ગુણ્યા એટલે કેટલી થાય? 0 ઘાત થાય. લખવાની જરૂર છે નહીં. L ની કેટલી ઘાત છે? L ની 1 ઘાત ગુણ્યા 2 કેટલી ઘાત થશે? L ની 2 ઘાત. આગળ વધીએ. અહીંયા M ની 0 ઘાત ગુણ્યા C લખવાની જરૂર છે નહીં, 0 ઘાત જ થશે. આગળ વધીએ. L ની 1 ઘાત ગુણ્યા C થશે L ની 1 ઘાત C ઘાત બરાબર A ગુણ્યા C થાય C. અને T ની કેટલી ઘાત છે? -2C. કેટલી ઘાત થાય? T ની -2C. કઈ રીતે? -2 ગુણ્યા C. તો તમને તમારે બધી ઘાત મળી ગઈ. હવે ચોથા સ્ટેપમાં શું કરવાનું? આ જે સાદુરૂપ આપ્યું એને વ્યવસ્થિત કરવાનું. આપણે લખીએ અહીંયા. આવશે M1 L-1 T-2 પ્રપોર્શનલ ટુ શું આવશે? ચલો M ની ઘાત 1 જ ઘાત છે, M ની 1 ઘાત. આગળ વધીએ. L ની 3 ઘાત છે, -3A B અને C. તો શું આવશે? L ની -3A પ્લસ B પ્લસ C ઘાત. છેલ્લે છે T ની કેટલી ઘાત છે? -2C ઘાત. આ પ્રમાણે એમએલટી લખી નાખ્યું. હવે નેક્સ્ટ સ્ટેપ. હવે શું કરવાનું? દરેકની ઘાત સામે સરખાવવાની. જેમ કે અહીંયા M ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત છે. સાબિત શું થશે? 1 બરાબર 1. કોની ઘાત સરખાવી આપણે? M ની ઘાત સરખાવી. સાબિત શું થયું? M ની 1 ઘાત બરાબર અહીંયા છે M ની 2 1 ઘાત. તો સાબિત શું થયું? M ની 1 બરાબર 1. સાબિત થઈ ગયું A બરાબર 1 આવ્યો. કેટલા આવશે? A બરાબર 1. ચલો આગળ વધીએ. L ની ઘાત સરખાવો. L ની ઘાત સરખાવો તો આ બાજુ કેટલી ઘાત છે? L ની ડાબી બાજુ ઘાત છે -1.
એલની ડાબી બાજુની જે ઘાત છે, ટૂંકમાં ડાબી બાજુમાં જે એલ છે એની ઘાત કેટલી છે? -1. અહીંયા જે એલ છે એની ઘાત કેટલી છે? -3a પ્લસ બી પ્લસ, જો બહુ મોટું સમીકરણ છે, ડાયરેક્ટલી સોલ્વ થશે નહીં. કંઈ નહીં, આપણે પહેલાં ટીની ઘાત સરખાઈ જોઈએ. ટીની ઘાત સરખાવો તો ટીની જે ડાબી બાજુ જે ટી છે LHS સાઈડ, સમીકરણની જે ડાબી બાજુ LHS સાઈડ જે ટી છે કેટલી ઘાત છે? -2 ઘાત. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ બાજુ કેટલી ઘાત છે? ટીની -2c ઘાત. માઇનસ ઉડી ગયા, 2 ઉડી ગયા, સાબિત શું થયું? c બરાબર 1. કેટલા આવ્યા? c બરાબર 1 આવ્યા. હજી આપણને બી મેળો નથી. શું નથી મેળો તમને? બી નથી મેળો. તો બી ક્યારે મળે? આ સમીકરણ સોલ્વ કરો તમને બી મળે. તો આપણે a બરાબર 1 આવ્યા, c બરાબર 1 આવ્યા. ચલો લખી દઉં અહીંયા. તો આપણને a બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. c બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. કઈ રીતે? m ની ઘાત સરખાવવાથી ડાયરેક્ટ a મળી ગયા અને t ની ઘાત સરખાવવાથી તમને ડાયરેક્ટ c મળી ગયા. હવે જરૂરી નથી કે તમને દર વખતે આવું મળી જ જાય. ઘણી વખત તમને એકય ન મળે. તો તમારી પાસે 3 સમીકરણ હશે, 3 વેરિયેબલ હશે. તમારી પાસે 3 સમીકરણ હશે, 3 તમારે ABC શોધવાના થશે, બરાબર છે? ત્યારે તમારે શું કરવું પડે? 3 સમીકરણને સોલ્વ કરવા આપણે 1 બાય 1, બરાબર? 2 સમીકરણ સોલ્વ કરો, કંઈક વેલ્યુ મળશે, અને ત્રીજા સમીકરણમાં મૂકો, એ પ્રમાણે કંઈક વહીવટ કરી અને આ વેલ્યુ શોધવી પડે. એવા દાખલા તમને હું જીનીટમાં ગણાવીશ, અહીંયા નહીં ગણાવું, બરાબર? કારણ કે સમય બહુ વધારે લાગશે અને એનું કંઈ મિનિંગ નથી અહીંયા. તો તમારે જીનીટ ભણવાનું જ છે મારી પાસે, એટલા માટે તમને આરામથી એ સમજાઈ જશે ત્યારે પણ, બરાબર? તો જે વધારે વિચિત્ર દાખલા છે કે જેમાં વિચિત્ર સમીકરણ બનશે એ દાખલા આપણે જીનીટમાં લેશું. અત્યારે જસ્ટ ખાલી તમને રીત એકદમ મગજમાં બેસે એટલા માટે આ ત્રીજો દાખલો એક્સ્ટ્રા ગણાવું છું. તો a બરાબર 1 આવ્યા, c બરાબર 1 આવ્યા. ચલો મૂકી દઈએ કિંમત. શું આવશે? જો સમીકરણ શું છે આખું? -1 બરાબર -3a પ્લસ b પ્લસ c લખીએ અહીંયા. -3a પ્લસ b પ્લસ c કેટલા છે? -3a પ્લસ b પ્લસ c બરાબર કેટલા આપ્યા છે? -1. કેટલા આપ્યા છે? -1. હવે આપણી પાસે a ની c ની કિંમત હોય, આપણે આ બેમાં મૂકી દઈએ તો શું આવશે? અહીંયા -3 એમને રાખો. a કેટલા આપ્યા? 1 મૂકો. 1 એ આવ્યા ને 1. ચલો આગળ વધીએ. b શોધવાના છે, એમને રાખીએ. પ્લસ c કેટલા આવ્યા? 1 બરાબર થશે -1. ગણતરી કરીએ તો શું આવશે? -3 ગુણ્યા 1 થાય -3 પ્લસ b પ્લસ 1 બરાબર -1. તો સાબિત શું થયું? b બરાબર, ચલો એક સ્ટેપમાં લખવું તો આવડે કે ન આવડે? અહીંયા કેટલા થશે? -3 પ્લસ 2 કેટલા થાય? -3 પ્લસ 2 -3 પ્લસ 1 છે. -3 પ્લસ 1 ને શું કહેવાય? -2. એ -2 ને આ બાજુ જાવ તો શું થશે? +2. તો આવશે આ બાજુ. આ -1 એમને રાખીએ, પ્લસ થશે 2. કેમ 2 આવ્યા? અરે ભાઈ -3 પ્લસ 1 ને કહેવાય -2. એ -2 જો આ બાજુ આવશે શું થશે? +2. તો 2 માંથી 1 બાદ થાય કેટલા આવશે? 1. તો સાબિત શું થયું? b બરાબર પણ 1 આવ્યા. શું આવ્યા? b બરાબર પણ 1 આવ્યા. તો આપણો જવાબ આવી ગયો. મને ABC ત્રણેય કિંમત મળી ગઈ. તો મેન સૂત્ર કયું હતું? p પ્રપોર્શનલ ટુ. લખી નાખવાનું પેલો આ p પ્રપોર્શનલ ટુ રો ની a ઘાત, h ની b ઘાત અને g ની c ઘાત. એમાં a બરાબર કેટલા મૂકીએ? 1 મૂકીએ. b બરાબર કેટલા મૂકીએ? 1 મૂકીએ. અને c બરાબર પણ શું મૂકીએ? 1 મૂકીએ. તો મને જવાબ મળી ગયો. દબાણ છે એ પ્રપોર્શનલ ટુ હોય રો ની 1 ઘાતના, h ની 1 ઘાતના અને g ની 1 ઘાતના. સિમ્પલ એને યાદ રાખશું આપણે, રો જી એચ. શું યાદ રાખશું? રો જી એચ. તો આપણે શું મેળવા? p પ્રપોર્શનલ ટુ રો જી એચ મેળવા. હવે આ રીતની મદદ વડે તમે અચળાંક નક્કી કરી શકો નહીં. અચળાંક નક્કી કરવા માટે તમારે બીજી રીતે અચળાંક શોધવો પડે. અચળાંક કેવો હોવો જોઈએ? પાછો પરિમાણ રહિત હોવો જોઈએ. અને તમને કહી દઉં, અચળાંક આવે છે 1. શું આવે છે? 1. તો આની જગ્યાએ બરાબર કાઢો. ચલો પ્રપોર્શનલ કાઢીને શું લખવાનું? બરાબર. તો p બરાબર અચળાંક મૂકવાનો. અચળાંક કયો છે? 1. તો 1 ગુણ્યા રો જી એચ. તો ભવિષ્યમાં આપણે ભણશું 1 ગુણો કે ના ગુણો શું આવશે? p બરાબર રો જી એચ. સૂત્ર આવી ગયું. શું આવ્યું? નીચે લખી દઉં, p બરાબર રો જી એચ. સૂત્ર ભવિષ્યમાં ભણવાના છીએ, બરાબર છે? ક્યાં ભણશું? તરલવાળા ચેપ્ટરમાં ફ્લુઇડ મિકેનિક્સ આવશે, ત્યાં આપણે સૂત્ર ભણવાના છીએ. p બરાબર રો જી એચ આવ્યું. તો આ રીત તમને 3 દાખલા ગણાવ્યા. એટલા માટે ગણાવ્યા કે મગજમાં હવે બેસી જવું જોઈએ. એકદમ સિમ્પલ રીત છે, પણ હજી કહું છું તો જ આવડશે. MLT આવડશે તો, અને સાદું ગણિત આવડતું છે તો. સાદું ગણિત તો ધોરણ 10, આવું ગણિત તો ધોરણ 10માં આવતું, સમીકરણ સોલ્વ કરવાનું. તો તમે ધોરણ 10 તો પાસ કર્યું હશે, રિઝલ્ટ ધોરણ 10નું પાસ લખેલું હશે, તો તમને આ તો આવડતું હશે. ટૂંકમાં 100 વાતની એક વાત, MLT આવડતા હશે અને સમીકરણ સોલ્વ કરતા આવડતા હશે તો આ રીત આવડશે. બાકી અઘરી છે તો પહેલાં MLT જુઓ, ગોખો નહીં અને સમજો MLT કઈ રીતે બને છે, બરાબર છે? તો અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત મુલાકાત થશે. ધન્યવાદ.